ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। बरोबर. મંગલાચરણ અને 14મો 15મો મંત્ર. ઓકે. હા, કોણ બોલશે? ચંદ્રિકાબેન. ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च यदा सर्वे प्रमुच्यन्ते कामायेस्य हृदि श्रिताः अथ मर्त्यो वृतो भवति अत्र ब्रह्म समुष्णुते यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः अथ मर्त्यो वृतो भवति एतावत्यनुशासनम्. ઓકે. જ્યારે સ્વરૂપને ઓળખે છે એટલે વિષય તરીકે ઓળખવાનું નથી. બરાબર. સ્વરૂપને ઓળખે છે અર્થાત સ્વરૂપ હુંથી અભિન્ન છે. એટલે સ્વરૂપને ઓળખે છે એટલે શું છે? હુંને ઓળખે છે. હુંને ઓળખે છે એટલે હું ને એ કર્મ થયું. બરાબર ને? હું ને વિષય થયો, પણ વિષય તરીકે નથી ઓળખવાનો. અહીંયા વિષયી પોતાને જ ઓળખે છે. જ્યાં સુધી નથી ઓળખતો ત્યાં સુધી અસ્તિ છે, વિષય છે, ઓળખવાનો વિષય છે. પણ જ્યારે ઓળખે છે ત્યારે અસ્મિ તરીકે ઓળખે છે. જેવી રીતે 10મો છોકરો જ્યાં સુધી અસ્તિ, દશમઃ અસ્તિ એ જ્ઞાન છે, એ કઈ રીતે એનું ભાન થાય છે? દશમઃ અસ્મિ. એ જ રીતે જગત કારણમ બ્રહ્મ, જગત કારણમ પરમાત્મા, પરિપૂર્ણ તત્વ અસ્તિ. અને એ અસ્થિનું પરિણામ, અસ્થિનું પરિણામ જે છે એટલે શું છે કે અસ્થિ બદલાઈ જાય છે. શેમાં? અસ્મિમાં. કેમ એવું છે? કારણ કે વિષય રૂપ નથી. જેને ઓળખવા માંગે છે એ પોતે જ છે. એટલે અહમ પરિપૂર્ણ, પરિપૂર્ણ પરમાત્મા બ્રહ્મ અસ્તિ. પણ એ જ અસ્તિ શું થયું છે હવે? પરિપૂર્ણોહમ. એટલે એ કર્મ નથી, એ કોઈ વિષય નથી. અને આ રીતે જે જાણે છે એની બધી જ કામનાઓ સમાપ્ત થઈ જાય છે. કામનાઓને કોઈ સ્થાન નથી. કામનાઓ જે છે એ શેના સંદર્ભમાં છે? હુંના સંદર્ભમાં નથી. કામનાઓ પરિપૂર્ણ સ્વરૂપને નથી જાણતો અને એટલા માટે વિષય રૂપ છે. અહમ પરિપૂર્ણ એની કામના હોય કે ના હોય? અહમ પરિપૂર્ણ એની ઈચ્છા થાય? એની ઈચ્છા ના થાય. એ તો ફેક્ટ છે. એ તો શું છે? સત્ય છે. જે સત્ય છે એની ઈચ્છા ના થાય. છતાં પણ આપણે જોઈએ જ્યાં સુધી નથી જાણ્યું ત્યાં સુધી એ જ હુંને શોધું છું. પરિપૂર્ણ એવા હુંને હું શોધું છું. એટલે નથી જાણ્યું ત્યારે એ વિષય રૂપ હોઈ શકે, પણ ખરેખર જાણે છે ત્યારે એ વિષય રૂપ નથી. કોણ છે?
હું જ છું. અને એટલે હું તરીકે જ્યારે હું પરિપૂર્ણ છું જાણે છે ત્યારે વિષય રૂપે ઊભી થતી કામનાઓને કોઈ સ્થાન નથી, ઈચ્છાઓને કોઈ સ્થાન નથી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. અને એટલું જ નહીં, સાથે સાથે જેને પોતે હું ગણતો હતો, આ શરીરને હું ગણતો હતો, શરીર વિષય છે કે વિષયી છે? શરીર હું છે કે વિષય છે? તો આપણે શું કહેવું પડે? હું છું કે શરીર વિષય એ છે? હું છું, વિષય છે. એ વિષય છે, હું નથી. જાણ્યું આપણે, ઇન્દ્રિયો એ વિષય છે, એ કર્મ છે. પણ હુંને માટે કર્મ હોઈ શકે? હુંને માટે કર્મ ના હોય. હું સિવાયનું જે છે જેને અનાત્મા કહીએ છીએ. હું સિવાયનું, હું એટલે કોણ? આત્મા. અને એના સિવાયનું બીજું આપણે જે કંઈ હોય તેને અનાત્મા કહીએ. તો એ અનાત્મા એ વિષયરૂપ છે. પણ હું ક્યારેય હુંને માટે વિષયરૂપ હોઈ શકે નહીં. અને એ હું જે છે એને જાણવાનું છે. અને નથી જાણ્યું ત્યાં સુધી હું શરીર, હું ઇન્દ્રિય, હું મન, અને હું શરીર છું એવું નથી કહેતા, પણ હું ચંદ્રિકા, હું દુષ્યંત. આ શું છે? એ ઓળખાણ આપી. કોની ઓળખાણ આપી? હુંની જ ઓળખાણ આપી. પણ જ્યારે જાણી લીધું છે ત્યારે જેને હું કહું છું, જે નામ આપેલું છે, એ નામ કોનું છે? શરીરનું છે. તો હું દુષ્યંત જ્યારે કહે ત્યારે જ્ઞાન થયા પહેલા, જ્ઞાન થયા પછી એમાં ભેદ છે કે નથી? એમાં ભેદ ઘણો છે. જ્યારે આ શરીરને જ જ્યારે હું ગણે છે ત્યારે મરવા વાળો, અસ્વસ્થ થનારો. પણ જ્યારે જાણી લે છે હું આ શરીરથી ભિન્ન છું, હું વિલક્ષણ છું, હું શરીર પણ છું, હું સર્વ છું, જે કંઈ સૃષ્ટિમાં છે ત્યાં હું જ છું. અને એ બધા જ જે વિષયો છે એમાંનો એક વિષય આ શરીર પણ છું. હું શરીર જ છું. પહેલા જે ગણતો હતો, હવે શું છે? હું શરીર પણ છું. હું સુખી પણ છું, હું દુઃખી પણ છું. પણ ત્યાં ભાન છે હુંનું. દુઃખને પ્રગટ કરનાર, દુઃખને અભિવ્યક્ત કરનાર જે છે એ હું છું. એટલે જ્યારે સ્વરૂપનું ભાન છે ત્યારે હું દુઃખી છું અથવા તો હું સુખી છું એવું બોલે ના બોલે એ મહત્વનું નથી. એ બોલે તેનું જ્ઞાન જતું રહે છે એવું આપણે કહી શકીએ. એટલે ઘડો જે છે, ઘડો પોતાને જાણી લે કે હું માટી સ્વરૂપ છું, અને છતાં પણ પાણી શેમાં ભરાય? માટીમાં ભરાય કે ઘડામાં ભરાય? ઘડામાં ભરાય. ઉપયોગિતા કોની છે? ઘડાની છે, માટીની નથી. એટલે વ્યવહાર કોનો થાય છે? એ તો જે વિષયો છે એનો જ વ્યવહાર થાય છે. એટલે બીમાર થયો અને હું બીમાર છું એવું કે તેનું જ્ઞાન જતું રહે? એનું જ્ઞાન ના જતું રહે. એ તો એને ખબર છે આ બીમાર જે છે શરીર છે, અને શરીરને અભિવ્યક્ત કર, શરીરને ઉજાડનાર હું છું. શરીર સ્વસ્થ છે કે અસ્વસ્થ છે, મન સ્વસ્થ છે કે અસ્વસ્થ છે, એનો ઉજાડનારો, બધી જ અવસ્થાનો સાક્ષી. અવસ્થા ત્રય સાક્ષી કહ્યું છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. પણ એટલી જ અવસ્થાઓ છે? એટલી જ અવસ્થાઓ નથી. આ શરીરની અવસ્થાઓ છે, ઇન્દ્રિયોની અવસ્થાઓ છે, મનની અવસ્થાઓ છે, અને એ બદલાતી રહે છે. પણ એનું પણ છું હું સાક્ષી છું. એટલે આ રીતે જે જાણે છે હુંને, એક વિષય રૂપે નહીં, પણ જે કંઈ વિષયો છે એ બધાનો કોણ છું હું? ઉજાડનારો છું. અને આ રીતે જાણે છે ત્યારે કોઈ વિષયની કામના રહેતી નથી. એટલું જ નહીં, આ જે વિષયો છે એ રૂપે પોતાની ઓળખાણ પણ પોતે આપતો નથી. હું શરીર છું, અહમ શરીર, શરીરમ અહમ ધની, અહમ ઇદમ શરીરમ મમ ઇદમ ધનમ. એ બોલે પણ બોલવા માત્ર, બોલવા માટે છે. એની અંદર કોઈ સત્યતા નથી.
વ્યવહાર છે ત્યાં સુધી કંઈક ને કંઈક શબ્દો આપણે બોલવા પડે. વ્યવહારને ચલાવવા માટે. પણ વ્યવહારનું કોઈ મહત્વ નથી. વ્યવહાર માટે છે. અને ત્યારે આપણે જોઈએ કે વ્યવહાર કરે તેમાં ખોવાઈ ના જાય. જે અજ્ઞાની છે એ વ્યવહારમાં ખોવાઈ જતો હોય. કેમ? કારણ કે એને સત્ય ગણે છે. પણ જ્ઞાની પુરુષ જેણે જાણી લીધું સ્વરૂપને, તો એ વ્યવહારમાં ખોવાઈ જાય નહીં. સતત સ્વરૂપનું ભાન છે. હુંનું ભાન છે. હું કોણ છું? હું સત સ્વરૂપ છું. નહીં, હું નિત્ય છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. હું સર્વને ઉજાડનાર છું. હું આ જાગ્રત જગતમાં જ્યારે હું ઉઠું અને આ જાગ્રત જગત માટે સભાન બનું. જ્યારે સુષુપ્તિમાંથી આ જાગ્રત જગતમાં હું સભાન બનું ત્યારે એનો ઉજાડનાર પણ છું હું. સ્વપ્ન અવસ્થા જે છે એનો ઉજાડનાર પણ છું હું. અને જ્યાં બેઉ નથી એ સુષુપ્તિ અવસ્થાને ઉજાડનાર પણ હું જ છું. હું વગર હું કહી ના શકું કે મને કંઈ ભાન નહોતું. તો કાંઈ ભાન નહોતું, કોનું ભાન નહોતું? જે જાગ્રત જગતમાં જાગ્રત અવસ્થામાં જે જાણીએ છે એનું ભાન નથી. સ્વપ્ન અવસ્થામાં જે જાણીએ છે એનું ભાન, પણ હુંનું ભાન એ તો છે જ. એટલે એને જાગ્રત કે સ્વપ્ન અવસ્થાની ઉપર આધાર રાખવો પડતો નથી. કોણ છું? સર્વને ઉજાડનારો છું. કોને માટે ફરિયાદ થાય ને? સૂર્ય જ્યારે સર્વને પ્રકાશિત કરે તો ગંગાજળને પ્રકાશિત કરે અને ગટરના પાણીને પ્રકાશિત કરે. તો એનાથી એને શું ફેર પડે? સૂર્યને શું ફેર પડે? સૂર્યને કોઈ ફેર ના પડે. એ જ રીતે મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થાય, દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય, હુંને શું ફેર પડે? હુંને કોઈ ફેર ના પડે. કારણ કે હું એનો પ્રકાશક છું. અને એવું ભાન છે, એવી સ્પષ્ટતા છે. એવી સ્પષ્ટતા છે માટે એ વ્યવહારમાં ખોવાઈ જાય નહીં. અને એ જ જે છે એને જીવન મુક્તિ કહેવાય. અને એ જ જોઈએ છે આપણને. વ્યવહારમાં ખોવાઈ જાઉં છું અને પછી સમસ્યાઓ ઊભી થાય છે, સમસ્યાઓ અનુભવાય છે. અને એ સમસ્યાઓ અનુભવાય છે મારે જોઈતી નથી. તો એમાંથી ઉપર ઉઠવા માટેનો ઉપાય કયો છે? પરિસ્થિતિ બદલી નાખું તો રાહત લાગે. પણ પરિસ્થિતિ બદલવાથી એ સમસ્યામાંથી હું મુક્ત થઈ જાઉં એવું સંભવિત નથી. એટલે બધી જ સમસ્યાઓની પાછળનું મૂળભૂત કારણ છે એ મારા પોતાના ચૈતન્ય સ્વરૂપનો તિરસ્કાર છે. અને એટલા માટે શાસ્ત્ર એ આપણને ઉપાય બતાવે છે. જે મૂળભૂત સમસ્યા છે એને મૂળભૂત રીતે તું એનું સમાધાન કર. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે ફળ રૂપે શું કહે છે કે એની બધી જ કામનાઓ નાશ પામે છે. અને પોતે પણ જે વિપરીત પ્રતીતિ છે, વિપરીત પ્રતીતિ છે એમાંથી એ મુક્ત થાય છે. અને વિપરીત પ્રતીતિ અહીંયા કહે છે તદ વિપરીત બ્રહ્માત્મ પ્રત્યય. હવે વિપરીત પ્રતીતિ અહમ શરીરમ, અહમ ઇદમ શરીરમ એ છે કે હું પરિપૂર્ણ છું એ છે. વિપરીત પ્રતિપત્તિ કઈ છે? વિપરીત જ્ઞાન. પ્રતિપત્તિ એટલે ભાન, જ્ઞાન. વિપરીત જ્ઞાન કયું છે? અહીંયા કે તદ વિપરીત. પણ જે પેલો અજ્ઞાની છે એ અજ્ઞાની પોતાને શરીર ગણે છે, ઇન્દ્રિયો, અને એને આધારે પોતે સુખી દુઃખી થાય છે. તો એનાથી વિપરીત. ખરેખર એ વિપરીત નથી. સ્વરૂપ છે એ તો જ્ઞાન જે છે એ જ્ઞાન તો કેવું છે? એ તો હકીકત છે. પણ એ હકીકતથી વિરુદ્ધ, વિપરીત. એટલા માટે જ અજ્ઞાન શબ્દનો અર્થ આપણે અભાવે નહીં, પણ શું છે? અજ્ઞાન એટલે વિરુદ્ધાર્થી. જે છે એનાથી વિરુદ્ધ, જે છે એનાથી જુદું. એ વિપરીત પ્રતીતિ, વિપરીત જ્ઞાન છે એને એટલે વિપરીત પ્રત્યય. પણ અહીંયા શું છે? ઉપજન્નાત કહ્યું છે. જે પેલો અત્યાર સુધી વ્યવહારને આધારે જે પોતાને ગણે છે એનાથી વિપરીત પોતાને હું ક્યારે ગણે? ક્યારે એ પોતાના સ્વરૂપને જાણે છે તો તદ વિપરીત પ્રતીતિ પ્રત્યય જે છે એટલે કે અખંડાકાર વૃત્તિ. અને ગઈકાલે આપણે એની વાત કરી હતી કે
કે અખંડાકાર વૃત્તિ એટલે બધા જ વિષયોનો જ્યારે એની નિવૃત્તિ કરે છે અને ત્યારે જે રહે છે એ કોણ છે? એ હું છું અને એ પરિપૂર્ણ હું. અને એ જે છે અખંડાકાર વૃત્તિ, ત્યારે બ્રહ્મ એવ અહમ અસ્મિ, હું જ બ્રહ્મ છું અર્થાત પરિપૂર્ણ છું. એટલું જ નહીં, અસંસારી, હું સંસારી નથી. સંસારી કોણ હતો? સંસારી કોણ હતો? સંસારી કોણ હતો? શરીરને હું માને છે સંસારી. પણ જ્યારે સ્વરૂપને જાણે છે ત્યારે સંસારી કોણ હતો? ત્યારે બી એ જ છે, પણ જેની અહંકારના હિસાબે હું ઉભા હોય ત્યારે સંસારી વાણી જાય. એટલે અહંકાર જે છે, અહંકારને કાર મળી ત્યારે સંસારી છે. પણ કાર તો હવે જતી રહી છે જ નહીં, કાર રહી નથી, તો સંસારી કોણ? તો સંસારી રહેતો નથી. એટલે સ્વરૂપને જાણતા પહેલા સંસારી હતો એવું કહીએ, પણ ત્યારે પણ સંસારી હતો ખરો? સ્વરૂપને ઓળખતા પહેલા સંસારી, હું સંસારી છું, ક્યારે સંસારી હતો? જો હું છું સંસારી તો એ ના જાય. હું સંસારી અથવા તો અસંસારી, બરાબર ને? ક્યાં તો હું સંસારી છું અથવા તો અસંસારી છું. પણ જે અસંસારી માનતો તો, શું કેવું પડે? જાણતો તો નહીં પણ માનતો તો, અને માન્યતા જે છે એ દૂર થઈ ગઈ. હવે જાણે છે, જે છે એને જાણે છે. એટલે કે છે હું અસંસારી. પહેલાની સ્થિતિને આધારે અહીંયા કે છે અસંસારી, અહમ અસંસારી. અને ઇતિ વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ, આ પ્રકારની અવિદ્યારૂપી ગ્રંથિ, ગ્રંથિ એટલે જે ગાંઠ, જે માની લીધું છે હું શરીર છું, આ મારું છે, અને તન્નિમિત્તાહ કામાહ મૂલતઃ વિનશ્યંતિ, અને એને આધારે જે ઊભા થયેલી કામનાઓ, એનો મૂળ સહિત એટલે અજ્ઞાન એ મૂળ છે એનું, અજ્ઞાન નથી હવે તો કામનાઓ પણ નથી રહેતી. કામાહ મૂલતઃ વિનશ્યંતિ અથ મર્ત્યઃ અમૃતઃ ભવતિ, અને એ મર્ત્ય હવે અમૃત સ્વરૂપ છે એનું એ ભાન થાય છે. એતાવત હિ એવ અનુશાસનમ ન અધિકમ અસ્તિ, આના કરતા વિશેષ કંઈ ઉપનિષદમાં કહેવાનું નથી. આટલી જ વાત છે અને આટલું જ જાણવાનું છે. ઓકે, હવે આગળ જે છે આપેલું છે ભાષ્યમાં, શું કે છે? નિરસ્ત અશેષ વિશેષ વ્યાપી બ્રહ્માત્મ પ્રતિપત્યા, પ્રતિપત્યા તૃતીય વિભક્તિ, જાણીને શું? તો નિરસ્ત અશેષ વિશેષ વ્યાપી બ્રહ્માત્મ, તો બ્રહ્માત્મ છે, તો બ્રહ્મ આત્મા. શેની વાત કરી છે? ઐક્યની વાત કરી છે, અભેદની વાત કરી છે. તો અભેદ કોણ? તો બ્રહ્મ અને આત્મા, ઈશ્વર અને જીવ. જો આપણે બે ગણવા હોય તો શું છે? જીવ અને ઈશ્વર, અથવા તો બ્રહ્મ અને આત્મા, એ બંનેનો અભેદ, અભેદની પ્રાપ્તિ થકી. બ્રહ્માત્મ પ્રતિપત્યા એટલે શું છે? અભેદની પ્રાપ્તિ થકી. અને વ્યાપી, વ્યાપી એટલે વ્યાપક. વ્યાપક કોણ છે? તો કે બ્રહ્મ, પરિપૂર્ણ કહીએ છીએ, સર્વ વ્યાપક છે. તો આત્મા પણ કોણ છે? સર્વ વ્યાપક છે. અને સર્વ વ્યાપક છે એટલે ક્યાં છે? તો વિશેષ વ્યાપી, પાછળથી જવાનું, સર્વ વિશેષ વ્યાપી. તો વિશેષ કેટલા છે જગતમાં? વિશેષ કેટલા છે? એક છે કે અનેક છે વિશેષ? જગતમાં વિશેષ આપણે કહીએ વિશેષણો, અનેક છે વિશેષ. આ જગત જે છે, જે કંઈ ઇદમ 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 કહીએ છીએ, બધા વિશેષ છે. કેટલા વિશેષ છે? અનંત છે, અનંત છે. આ જગત કેવું છે? અનંત છે. જેમાં 14 લોક આવી જાય, તે 14 લોક એ શું છે? એ વિશેષ છે. અને સર્વમાં વ્યાપક, સર્વમાં સર્વ વિશેષોમાં વ્યાપક. અને એ શું છે? નિરસ્ત અશેષ વિશેષ, જ્યાં નિરસ્ત એટલે નિવૃત્ત થઈ ગયેલા છે. શું? અશેષ, જેમાં કાંઈ બાકી નથી રહેતું. શું બાકી નથી રહેતું? બધા જ વિશેષ, બધા જ વિશેષ જે છે
જ્યાં રહેતા નથી. વિશેષો બધા જ સમાપ્ત થઈ ગયા. ક્યાં સમાપ્ત થઈ ગયા? વિશેષો જે છે બધા જ સમાપ્ત થઈ ગયા, એના અધિષ્ઠાનમાં સમાપ્ત થઈ ગયા. જે કંઈ વિશેષ છે એ બધાનું અધિષ્ઠાન, જેવી રીતે આપણે કહીએ કે કોળિયું, ઘડો, ઈંટ, તો બધા વિશેષો છે બધા સમાપ્ત થઈ ગયા. ક્યાં સમાપ્ત થઈ ગયા? માટીમાં. એ જ રીતે બધા જ નામરૂપ જગતને જો આપણે કહેવું હોય બે શબ્દમાં તો કઈ રીતે કહીએ? નામરૂપ. જગત શું છે? રૂપ છે અનેક અને એને આપેલું નામ છે. એટલે બધા જ નામ રૂપ જે છે એના અધિષ્ઠાનમાં સત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપમાં એ બધા નિરસ્ત. નિરસ્ત એટલે એ રહ્યા નથી. એટલે સ્વરૂપનું ભાન થયું ત્યાં બધા જ જે વિશેષ જે છે એ વિશેષનું શું થયું? બધા જ એટલે અશેષ. અશેષ એટલે વિધાઉટ બાકી, કંઈ પણ બાકી રાખ્યા વગર બધા જ જે કંઈ વિષયોમાં વ્યાપ્ત છે. કોણ વ્યાપ્ત છે? આત્મતત્વ. એ નિરસ્ત. બધા જ વિશેષો કેવા થઈ ગયા છે? હવે રહ્યા નામ માત્ર રહ્યા છે, વ્યવહાર માત્ર રહ્યા છે, પણ ખરેખર એનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે નિરસ્ત અશેષ વિશેષ વ્યાપી બ્રહ્માત્મ પ્રતિપત્યા ને કહેવાય કે જે સોપાધિક છે, જે સગુણ છે એ સગુણને હવે નિર્ગુણમાં એની નિર્ગુણમાં શું થયું છે? નિર્ગુણમાં એ લીન થઈ ગયા. નિર્ગુણથી જુદું સગુણનું અસ્તિત્વ નથી. એટલે આ વાતને સમજાવતા સ્વામીજી ત્યાં કોઈમ્બતુરમાં છે એ સરસ રીતે વાત કરતા હતા કે ત્યાં દક્ષિણામૂર્તિ ભગવાનનું મંદિર છે અને દક્ષિણામૂર્તિ ભગવાનની રોજ પૂજા થતી હોય. તો પૂજા થાય તો શરૂઆતમાં શું કરે? અભિષેક કરે. તો અભિષેક કરવા માટે એ બધા વસ્ત્રોને જે કંઈ હાર ને બધું પહેરાવેલું હોય એ બધું ત્યાં શું કરે? એને કાઢી નાખે. તો દક્ષિણામૂર્તિ જે છે વસ્ત્ર વગરના, વસ્ત્ર તો એમાં જે મૂર્તિ છે એમાં તો પહેરાવેલું હોય, પણ જ્યારે અભિષેક કરવાનો હોય તો ઉપરથી જે વસ્ત્ર પહેરાવવામાં આવે એ વસ્ત્રનું શું કરે? એ કાઢી નાખે. એટલે એ જે વસ્ત્ર વગરના દક્ષિણામૂર્તિ અને જ્યારે અભિષેક પૂરો થઈ જાય ને ભગવાનના શણગાર કરે ત્યારે વસ્ત્ર અલંકારો સહિત, તે કેવા છે? અલંકારો સહિતના દક્ષિણામૂર્તિ. તો પેલા નિર્ગુણ, વસ્ત્ર વગરના અને સગુણ માં ભેદ શું પડે? દક્ષિણામૂર્તિ ભગવાનમાં શું ભેદ છે? એટલે એક ગુણ સહિત રૂપ સહિત છે અને બીજા એમને છે. એમાં કયું ઉત્કૃષ્ટ કહેવાય? કયા ઉત્કૃષ્ટ કહેવાય? દક્ષિણામૂર્તિ જે વસ્ત્ર વગરના ઉત્કૃષ્ટ છે કે વસ્ત્ર સહિતના ઉત્કૃષ્ટ છે? કયા ઉત્કૃષ્ટ છે? બંને બંને સરખા જ છે ને? એક જ છે બંને. બંને એક જ છે. એમાં ઉત્કૃષ્ટ નિકૃષ્ટની વાત જ ક્યાં આવે છે? એટલે જ્યારે સ્વરૂપને ઓળખે છે, સર્વની પાછળ જે એક જ તત્વ છે એને ઓળખે છે ત્યારે જે સર્વ રૂપે અભિવ્યક્ત થાય છે એ એની પોતાની જ્ઞાન દ્રષ્ટિને દૂષિત નથી કરતા. મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે ત્યારે પણ હું તો કોણ છું? હું સત સ્વરૂપ છું. શરીરમાં તકલીફ થતી હોય અને આધારે આપણે મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે, દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે પણ હું આનંદ સ્વરૂપ છું. એ સત્ય બદલાઈ જાય ખરું? ના બદલાય. એટલે સગુણ હોય કે નિર્ગુણ હોય, પણ જે કંઈ સગુણ કહેવામાં આવે છે એનું અધિષ્ઠાન કોણ છે? નિર્ગુણ છે. પણ નિર્ગુણ એ ઉત્કૃષ્ટ છે એવું કહી શકીએ? અધિષ્ઠાન રૂપ છે. નિર્ગુણ એ અધિષ્ઠાન રૂપ છે, જ્યારે સગુણ જે છે અભિવ્યક્ત છે. સગુણ એ અભિવ્યક્ત છે, નિર્ગુણ એ અધિષ્ઠાન રૂપ છે. એટલે બધા જ જ્યારે રૂપ એને જ્યારે સમાપ્ત થઈ જાય છે અધિષ્ઠાનમાં એ જ્ઞાનથી, તો શું છે? પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે હે, જે ભિન્ન, ભિન્ન એટલે ભેદ, ભેદ એટલે ભેદ એટલે છેદવું, પ્રભિન્ન એટલે છેદાઈ જાય છે, છેદાઈ ગયેલા છે. ભિદ ધાતુ અને ક પ્રત્યય છે, ભિન્ન. ત પ્રત્યય છે, બરાબર? એટલે ભેદ દકારનો નકાર થાય છે અને તકારનો પણ નકાર થાય છે. નકાર થાય. છિન્ન, મિન્ન, આ બધા ત પ્રત્યયાંત છે.
એટલે પ્રભિન્ન, પ્રભિન્ન એટલે છેદાઈ ગયેલા છે. પ્રકર્ષેણ ભિન્ન એટલે બધા જ વિશેષો જે છે એના અધિષ્ઠાનમાં વિલીન થઈ ગયા છે, એ જ એનું છેદન છે. એટલે પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે, બધી જ અવિદ્યારૂપી ગ્રંથિ બધી છેદાઈ ગઈ છે. હવે રહ્યું એટલે સંસારનું છેદન, સંસાર રૂપી વૃક્ષ જે દર્શાવ્યું હતું એ સંસાર રૂપી વૃક્ષનું છેદન થઈ ગયું છે. ગ્રંથે જીવત એવ, ક્યારે? જ્યારે જીવી રહ્યો છે ત્યારે જ. જીવત એવ બ્રહ્મભૂતસ્ય વિદુષઃ ન ગતિ વિદ્યતે. જે બ્રહ્મ રૂપ જે થઈ ગયો છે, અહમ સત સ્વરૂપ, અહમ ચૈતન્ય સ્વરૂપ, તો એ સ્વરૂપનો નાશ થતો નથી. સ્વરૂપ જતું રહે એવું થાય નહીં. અને એની કઈ ગતિ? એની ગતિ ક્યાં થવાની હતી? એની કોઈ ગતિ નથી. એટલે જીવત એવ બ્રહ્મભૂતસ્ય વિદુષઃ ન ગતિ વિદ્યતે, વિદુષઃ ગતિ ન વિદ્યતે, એની કોઈ ગતિ નથી હવે. એટલે ગતિ વગરનો થઈ ગયો. ગતિ હવે એની કોઈ ગતિ નથી, એટલે અવગતિ થશે એવું છે? અવગતિ નહીં, ગતિ. ગતિ કોની છે? જે જનારો હોય એની ગતિ હોય, પણ જે જનારો જ નથી એની કઈ ગતિ? જનારો જે પોતાને કોણ? જનારો એટલે કર્તા ગણે છે, તો કર્તા ગણતો હોય એની ગતિ હોય, એ જતો હોય. પણ જે અકર્તા છે એની કોઈ ગતિ હોઈ શકે નહીં. એટલે બ્રહ્મભૂતસ્ય બ્રહ્મરૂપસ્ય, પોતે બ્રહ્મ સ્વરૂપ હોવાને કારણે જે બ્રહ્મરૂપ જે છે એનું વિદુષઃ, એ કોણ છે? વિદુષ એટલે વિદુષઃ વિદ્વાનની ન ગતિ, ગતિ ન વિદ્યતે, એની કોઈ ગતિ રહેતી નથી. અત્ર બ્રહ્મ સમશ્નુતે ઇતિ ઉક્તત્વાત, અને અહીં જ એ બ્રહ્મને પામે છે. અત્ર બ્રહ્મ સમશ્નુતે, એ ભગવદ્ ગીતામાં કયું હોય? આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. જે નદીઓનું પાણી સમુદ્રમાં જતું હોય, તો નદીનું પાણી સમુદ્રમાં જાય તો સમુદ્ર છલકાઈ જાય, પણ એવું થાય છે? અને નદીઓ નક્કી કરે હવે આપણે પાણી સમુદ્રમાં છોડવું નથી, તો પેલો સમુદ્ર છે સુકાઈ જાય, એવું થાય છે? એવું ના થાય. એટલે બધી જ નદીઓનું પાણી જે છે એમાં બધું વહી જાય, અને છતાં પણ સમુદ્ર છે એ પોતાની મહિમા, પોતાની પૂર્ણતામાં સ્થિત છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એ જ રીતે જ્ઞાની પુરુષ છે, બધી જ કામનાઓ, બધા કામના વિષયો, કામનાઓ એટલે કામના વિષયો જે પહેલા જે હતા, આ જગતની બધી જ વસ્તુઓ એની પાસે આવે, અને છતાં પણ એ પોતે પોતાના પૂર્ણ સ્વરૂપમાં સ્થિત છે. બધો કામનાઓ આવે એટલે વિષયો, કામનાના વિષયો આવે તો પણ પોતે સ્થિત છે સ્વરૂપમાં, પરિપૂર્ણ સ્વરૂપમાં. ન આવે તો પણ એમાં કોઈ ફેર પડતો નથી. પોતે પોતાની જ જે સ્વરૂપ સ્થિતિ છે, પરિપૂર્ણોહમ, એને વિષયોની સાથે કોઈ લેવા દેવા નથી. પ્રાપ્ત થાય કે પ્રાપ્ત ન થાય, પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે. એટલે કે છે અત્ર બ્રહ્મ સમશ્નુતે ઇતિ ઉક્તત્વાત. એવું પહેલા પણ કહેલું છે, આગળના જે મંત્રો જે છે એમાં આગળ આપણે આ વસ્તુને જોઈ છે. ઓકે, હવે આગળ જે છે સંગતિ છે, સંગતિ વાંચી, આગળના મંત્રની સંગતિ છે. ઓકે, આગળનું વાક્ય જે છે બરોબર શ્રુતિ આપી છે, શ્રુતિ છે અને પછી આગળના મંત્રની સંગતિ છે. એટલે આમાં શું કહ્યું છે? ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ બ્રહ્મ એવ સન બ્રહ્મ આપ્યેતિ એતિ શ્રુત્યંતરાચ. શ્રુત્યંતર, તો શ્રુત્યંતર એટલે અન્ય શ્રુતિ, મયુર વ્યંસક સમાસ છે. અન્યા શ્રુતિ, શ્રુત્યંતર એટલે બીજી શ્રુતિ, એટલે બીજું પણ વેદનું વાક્ય છે. કયું વાક્ય છે? તો બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય આપેલું છે. શું કહે છે? ન તસ્ય પ્રાણાહ ઉત્ક્રામંતિ, એના પ્રાણ જે છે એનું ઉત્ક્રમણ થતું નથી, અર્થાત એની કોઈ ગતિ નથી. અત્ર બ્રહ્મ સમશ્નુતે એટલે કે છે બ્રહ્મ એવ સન બ્રહ્મ અપ્યેતિ, બ્રહ્મ રૂપ પોતે બ્રહ્મ સ્વરૂપ હોય અને બ્રહ્મને જ પામે છે, એમાં જ એનો વિલીનીકરણ થાય છે. એટલે અધિષ્ઠાનને જાણી અને અધિષ્ઠાનમાં જ પોતે અધિષ્ઠાનથી અભિન્ન છે એવું જાણે છે, કાંઈ થતું નથી.
ભવતી એટલે કાંઈ થતું નથી. જે હકીકત છે એ હકીકતને જ એ પોતે જાણે છે અને એમાં જ એ પોતે રહે છે. બરોબર. હવે આગળ જે છે ને વાંચીએ સંગતિને. હા જયવિંદાબેન. યે પુનઃ ये पुनः મંદ બ્રહ્મવિદઃ मंद ब्रह्मविदः વિદ્યાંતરશીલિનશ્ચ विद्यान्तरशीलिनश्च બ્રહ્મલોકભાજઃ ब्रह्मलोकभाजः યે ચ ये च તદ્વિપરીતાઃ સંસારભાજઃ तद्विपरीताः संसारभाजः તેષામ એષઃ ગતિવિશેષઃ ઉચ્યતે. तेषाम् एव છે ને? ઓકે એવ બોલો. હા, तेषाम् एव गतिविशेषः ઉચ્યતે उच्यते પ્રકૃત ઉત્કૃષ્ટ બ્રહ્મવિદ્યા ફલસ્તુતયે प्रकृत उत्कृष्ट ब्रह्मविद्या फलस्तुतये સ્તુતયે સ્તુતયે નહીં स्तुतये સ્તુતયે સ્તુલે દીર્ઘ નથી. स्तुतये સ્તુતયે નહીં સ્તુતયે. स्तुतये હા. ओके. કિંચ અન્યત किञ्च अन्यत અગ્નિવિદ્યા પૃષ્ટા પ્રત્યુક્તા ચ अग्निविद्या पृष्ठा प्रत्युक्ता च તસ્યાહ ચ ફલપ્રાપ્તિ પ્રકારઃ तस्याश्च फलप्राप्ति प्रकारः વક્તવ્યઃ ઇતિ મંત્રારંભઃ वक्तव्यः इति मंत्रारंभः. તત્ર. ઓકે. શું કે છે? યે પુનઃ તત્ર. મંદ બ્રહ્મવિદઃ. ફરી પાછું અહીંયા આગળના મંત્રમાં શું કે છે? મંદ બ્રહ્મવિદઃ. આ માઇક બંધ કરવાનું જયવિંદાબેન. બ્રહ્મવિદઃ આગળ જે વાત કરી પોતાના પરિપૂર્ણ સ્વરૂપને જે જાણે છે, અધિષ્ઠાન સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ એ જ હું છું એવું જે જાણે છે સ્વરૂપને, પરિપૂર્ણ સ્વરૂપને, એને બ્રહ્મવિદ કહ્યું છે ને વિદુષઃ કહ્યું. એની કોઈ ગતિ નથી, એને કઈ જવાનું રહેતું નથી. પણ જે નથી જાણતો એને માટે અહીંયા કે છે. એટલે શું કે છે? યે પુનઃ. ફરી પાછું જે લોકો, યે એટલે બહુવચન, યહ યૌ યે, જે કોણ છે? મંદ બ્રહ્મવિદઃ. મંદ બ્રહ્મ. હવે બ્રહ્મ જે છે મંદ નથી, પણ જે અધિષ્ઠાન રૂપ બ્રહ્મને નથી જાણતા, નિર્ગુણ બ્રહ્મને નથી જાણતા, પણ સગુણ બ્રહ્મને જાણે છે. એટલે એને શું કહ્યું? મંદ બ્રહ્મવિદઃ. જે જાણે છે કોને? જાણે છે બ્રહ્મને. કઈ રીતે જાણે છે? ઈશ્વર તરીકે. સર્વના આ જગતના કોણ છે? એ સર્જન કરતા છે, પાલન કરતા છે, એના સંહાર કરતા છે. એ રીતે જાણે છે. એટલે જે અસ્થિ બ્રહ્મ, અસ્થિ બ્રહ્મને જ સ્વીકારે છે, પણ અસ્મિ બ્રહ્મ જે છે એનું ભાન હજુ થયું નથી, અથવા તો એને પોતાને જિજ્ઞાસા પણ નથી, અધિષ્ઠાનને જાણવાની ઈચ્છા નથી. પણ જે અસ્થિ બ્રહ્મ જે છે, અનેક લોકમાં જે છે, જેને સર્જન કરેલું છે એ પરમાત્મા, એને જ જે જાણે છે એને કોણ કહેવાય? મંદ બ્રહ્મવિદઃ. એટલે સગુણ રૂપ, સગુણ પરમાત્માને જાણનાર, એને કહેવામાં આવે છે પુનઃ બ્રહ્મવિદઃ, મંદ બ્રહ્મવિદઃ. જેને આપણે અહીંયા કહી શકીએ કે ઉપાસક. પેલો ઉપાસક જે છે એની કંઈક ગતિ થાય છે. એટલે આગળના મંત્રમાં હવે ગતિની વાત કરે છે. અત્યાર સુધી જે વાત કરી, જેની કોઈ ગતિ નથી, કોઈ ગતિ થતી નથી, અધિષ્ઠાન રૂપ પરમાત્મા એ જ હું છું, એની કોઈ ગતિ નથી, હકીકત છે. પણ જે આ હકીકતને સ્વીકારતો નથી, જે માત્ર કોને સ્વીકારે છે? સગુણ બ્રહ્મને સ્વીકારે છે, નિર્ગુણ એવા બ્રહ્મને જાણતો નથી. અને સગુણ બ્રહ્મને સ્વીકારે છે એટલે કે જે ઉપાસક છે. ઉપાસક એટલે કર્મ અને ઉપાસના કરનારો છે, જે અનેક લોકોનો સ્વીકાર કરે છે, સ્વર્ગાદી લોકનો સ્વીકાર કરે છે, બ્રહ્મલોકનો સ્વીકાર કરે છે. આપણે પણ એનો સ્વીકાર નથી કરતા એવું નહીં, પણ એ સત્ય છે એવી રીતે કહેતા નથી. આ જગત સત્ય છે એવું વેદાંતી કહેતો નથી,
પણ જે બીજો જે છે એ સત્યલોક જે કહેતો હોય, તો સત્યલોક એટલે શું? બ્રહ્મલોક. સત્યલોક એટલે બ્રહ્મલોક, એટલે લોકને સત્ય માનનારો છે, જે લોકમાં જવાની ઈચ્છા રાખે છે. તો બ્રહ્મલોકમાં જવા માટે આગળ પહેલા ચર્ચા થઈ ગઈ. બ્રહ્મલોકમાં જવા માટે શેની આવશ્યકતા છે? કર્મની આવશ્યકતા છે, અને સાથે સાથે શુભ કર્મ કરવાનું. શેની આવશ્યકતા છે? ઉપાસના. કર્મ અને ઉપાસના. ઉપાસના એટલે એ જ જે સગુણ બ્રહ્મ, જે બ્રહ્મલોકમાં જે ઉપલબ્ધ છે, જેને આપણે બ્રહ્માજી કહીએ, હિરણ્ય ગર્ભ કહીએ, સૂત્રાત્મા કહીએ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહીએ, સમષ્ટિ બુદ્ધિ કહીએ, તો એની ઉપાસના પણ કરે છે. કર્મ કરે છે, જે શાસ્ત્રમાં દર્શાવેલ કર્મ કરે છે, જીવન એ રીતે જીવે છે, કર્મો કરે છે. અને એનું આપણે જોયેલું આગળ જે વાત આવી હતી ત્યારે જોયું હતું કે જ્યારે એ પોતે આ પ્રાણનું ઉત્ક્રમણ કરે, અહીંયા પણ એ જ વાત કહે છે, ઉત્ક્રમણ કરે. ક્યાંથી? બ્રહ્મરંધ્રમાંથી પ્રાણનો ત્યાગ કરે. તો યોગી ક્યાં જાય? બ્રહ્મલોકમાં જાય. અને બ્રહ્મલોકમાં ત્યાં રહે, અને બ્રહ્માજી છે ત્યાં સુધી રહે, એનું આયુષ્ય છે. અને જ્યારે બ્રહ્મલોકનો સમય પૂરો થાય, એટલે કે પ્રલયની સ્થિતિ આવે, તો પ્રલયની સ્થિતિ આવે ત્યારે બ્રહ્માજી એને ઉપદેશ આપે, અને ઉપદેશ આપે, અને જો એને જ્ઞાન થઈ ગયું તો થઈ ગયું, અને જ્ઞાન ના થયું તો ફરી પાછું જ્યારે આ સૃષ્ટિનું સર્જન ચાલુ થાય, ફરી પાછું એને આવવાનું થાય. એટલે જેની ગતિ નથી એની જ હવે ગતિ બતાવે છે. કેમ ગતિ બતાવે છે? કારણ કે એ પોતાના જેની ગતિ નથી એવું એ જાણતો નથી. એ જાણે છે કોને? તો આ સર્વલોક જે છે એને સત્ય ગણનારો છે. અને એટલે સ્વર્ગાદી લોકને સત્ય ગણનારો છે. સ્વર્ગલોકનું નિરૂપણ કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. બ્રહ્મલોકનું નિરૂપણ શાસ્ત્ર કરે છે, અને એમાં જવાના ઉપાય પણ બતાવે છે. બ્રહ્મલોક ક્યાં છે? સ્વર્ગલોક ક્યાં છે? પિતૃલોક ક્યાં છે? ખબર છે આપણને? ખબર નથી આપણને, પણ છે ખરા. છે કેવી રીતે ખબર પડે? શાસ્ત્ર કે છે. અને શાસ્ત્ર કે છે આ કર્મ કરો, એટલે કે કર્મણા પિતૃલોક વિદ્યા બ્રહ્મલોક. અને વિદ્યા શબ્દનો અર્થ ત્યાં ઉપાસના લેવાનો છે. કર્મ અને ઉપાસના સહિત એ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે. એટલે ગતિ જે દર્શાવી છે એ ગતિ કોની છે? અબ્રહ્મવિદ, મંદ બ્રહ્મવિદ. તો મંદ બ્રહ્મવિદ એટલે સગુણ ઉપાસક, જે સગુણ રૂપે પરમાત્મા પ્રગટ થયા છે, આ લોક રૂપે પ્રગટ થયા છે, એની ઉપાસના કરે છે. એટલે કર્મ કરે છે અને ઉપાસના કરે છે, એની વાત કરે છે. એટલે શું કે છે? યે પુનઃ મંદ બ્રહ્મ વિદ્યાંતરશીલિનશ્ચ. વિદ્યાંતર એટલે અન્ય વિદ્યા, બ્રહ્મ વિદ્યા કરતા અન્ય વિદ્યા. વિદ્યાંતર એટલે શું છે? અન્ય વિદ્યા. એનો સમાસ છે વિદ્યાંતર. એનો સમાસ કઈ રીતે થાય? વિદ્યાંતર એટલે અન્ય વિદ્યા. સ્ત્રીલિંગ છે વિદ્યા, એટલે અન્ય કરવું પડે. લોકાંતર, તો લોકાંતર એનો વિગ્રહ કઈ રીતે કરાય? તમે બોલો. લોકાંતર અન્ય લોક એવું થાય ને પછી તો અન્ય લોક. અન્ય લોક, અન્ય લોક. લોક પુલ્લિંગ છે, બરાબર ને? રાજાંતર, તો રાજાંતર એનો કઈ રીતે વિગ્રહ થાય? અન્ય રાજા. અન્ય રાજા, અન્ય રાજા, બરાબર. એટલે આવી રીતે જ્યારે આવે તો આ પ્રમાણે આપણે એનો વિગ્રહ કરવાનો. એટલે વિદ્યાંતર શીલિનશ્ચ, એટલે અન્ય વિદ્યાનો શીલિન. હવે શીલ જે છે એ પ્રત્યય છે. શીલ એટલે શું છે? એને વરેલો, એનો જે સ્વભાવ છે, સ્વભાવ બની ગયો છે. આપણે જોઈએ કે કર્મ કરવાનો આપણો સ્વભાવ બની ગયો છે કે નથી બન્યો? આપણે જ્યારે ફ્રી ટાઈમ હોય આપણી પાસે, અને પછી એવું થાય શું કરવું, તે શું દર્શાવે? આપણો સ્વભાવ છે. કરવું એ મારો સ્વભાવ છે. કર્યા વગર હું રહી શકું
નહીં. એ જ રીતે અહીંયા પણ શું છે? પેલા એ માન્યું છે કે બ્રહ્મલોક એ જ પોતાનું પ્રાપ્તવ્ય છે અને બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે મારે કંઈક કરવાનું છે. એટલે એ બ્રહ્મલોકને વરેલો છે, એ સ્વર્ગલોકને વરેલો છે. જેને પ્રાપ્તિ કરવી છે એને પોતે એ જ ઉત્કૃષ્ટ છે અને એ રીતે કર્મ કરે છે, ઉપાસના કરે છે. એટલે વિદ્યાંતરશીલિનશ્ચ, જે અન્ય વિદ્યા છે શાસ્ત્રમાં આપેલી છે, કર્મ વિદ્યા અને ઉપાસના વિદ્યા. એ કોણ છે? બ્રહ્મલોક ભાજ, એ બ્રહ્મલોકનો ભોગી છે. બ્રહ્મલોક ભાજ એટલે શું છે? પ્રાતિપદિક છે ભાજ, બ્રહ્મલોક ભાજ. અને બ્રહ્મલોક ભાજ પ્રથમા વિભક્તિ થાય બ્રહ્મલોક ભાક. ભાક એટલે શું? ભોગવનારો. એટલે જે છે બ્રહ્મલોક લોકભાજ, એટલે એને માટે એ પોતે યોગ્ય છે. બ્રહ્મલોકભાજ યે ચ તદ વિપરીતાઃ સંસારભાજ, અને એનાથી પણ વિપરીત એ કોણ છે? સંસારભાજ. સંસારને માટે યોગ્ય છે, સંસારને માટે ફિટ છે. તો જે બ્રહ્મલોકને એને માટેનો યોગ્ય છે અને બીજો છે સંસારભાજ. તે સંસારભાજ તેષામ એષ ગતિ વિશેષ ઉચ્યતે. એની અહીંયા ગતિ વિશેષ એટલે વિશેષ ગતિને અહીંયા દર્શાવે છે. આગળનો મંત્ર છે એનો. અને કેમ દર્શાવે છે? તો પ્રકૃત ઉત્કૃષ્ટ બ્રહ્મ વિદ્યા ફલસ્તુતયે. પ્રકૃત એટલે જેની ચર્ચા થઈ રહી હતી, જે વિષય હતો એનો પ્રકૃષ્ટ બ્રહ્મ વિદ્યા ફલસ્તુતયે. બ્રહ્મ વિદ્યાના ફળની સ્તુતિ માટે હવે જે અન્ય ગતિ છે, તે પેલો ગતિ કરનારો છે, જે બ્રહ્મલોકમાં જાય અથવા તો સ્વર્ગલોકમાં જાય અથવા તો આ લોકમાં જ રહે. એટલે એની ગતિ જે છે એ ગતિ વિશેષની હવે વાત કરે છે. પણ જ્યાં ગતિ જ નથી રહેતી, કોઈ જગ્યાએ જવાનું જ નથી રહેતું, એની સ્તુતિ કરવા માટે અહીંયા ગતિની વાત કરે છે આગળના મંત્રમાં. અને કિંચ અન્યત, એટલું જ નહીં, અન્યત વળી પાછું શું છે? તો કે અગ્નિ વિદ્યા પૃષ્ઠ પ્રત્યુક્તા છે. અગ્નિ વિદ્યા વિશે નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો હતો. અગ્નિ વિદ્યા જે સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સાધન રૂપ છે અને એનો પ્રશ્ન પૂછ્યો હતો અને પ્રતિયુક્તા એનો જવાબ પણ એને પ્રાપ્ત થયેલો હતો. એટલે નચિકેતાએ અગ્નિ વિદ્યાની માગણી કરી અને અગ્નિ વિદ્યા એને આપવામાં આવી. પ્રત્યુક્તા ચ ઓકે. તસ્યાહ ચ ફલ પ્રાપ્તિ પ્રકારઃ વક્તવ્યઃ ઇતિ મંત્રારંભઃ. તસ્યાહ ચ એનો પણ ફલ પ્રાપ્તિ પ્રકાર, એના ફળની પ્રાપ્તિનો પ્રકાર વક્તવ્ય, એ પણ કહેવું જરૂરી છે. એટલા માટે મંત્રનો આરંભ થાય છે. એટલે હવે પછીનો જે મંત્ર જે છે એ બ્રહ્મ વિદ્યા જે ગતિ નથી એની સ્તુતિ માટે જે બીજી ગતિ અન્યાગતિ એટલે જે ગતિ કરનારો છે, જ્યાં ગતિ રહેલી છે, એ ગતિ જે રહેલી છે એની વાત અહીંયા કરવામાં આવે છે. એટલે જે જનારો છે, જે સંસારી છે, એ સંસારી જાય છે. તેની ગતિ કઈ ગતિ? તો કે બ્રહ્મલોકની ગતિ, અથવા તો આપણે કહીએ કે જે સંસાર ગતિ. કર્મ અને ઉપાસના કરે છે એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે અને કર્મ ઉપાસના નથી કરતો એને સંસારની પ્રાપ્તિ થાય છે. એ તો પુણ્યલોક એટલે સ્વર્ગલોકમાં ગયો અને ફરી પાછો આવી શકે છે. સ્વર્ગલોકમાં જનારો એની મુક્તિ થઈ શકે નહીં. પિતૃલોકમાં જનારો એની મુક્તિ થાય નહીં. ગંધર્વલોકમાં જનારો છે એની મુક્તિ થાય નહીં. કોની મુક્તિ થઈ શકે? માત્ર બ્રહ્મલોકમાં જનારો છે એને મુક્તિની સંભાવના છે. બીજા કોઈને મુક્તિની સંભાવના નથી. પણ બ્રહ્મલોકમાં જનારો જે છે એને પણ ગેરંટી નથી કે એ પણ મુક્ત થઈ શકે. એટલે એ પણ કેવું છે? એ સંસાર અંતર્ગત જ આવે છે. કારણ કે બ્રહ્મલોક જે છે એ તો શું છે? એ પોતે ગતિ, જેની ગતિ જ નથી એને ગતિ વાળો માને છે. હું કેવો છે? જેની ગતિ
નથી, અને છતાં પણ એને ગતિ માનનારો, ગતિ એટલે કે જનારો જે માને છે એને પણ કોણ કહેવાય? સંસારી જ કહેવાય. તો એ જે બ્રહ્મલોકને પ્રાપ્ત કરનારો જે છે, એ જે સંસારી, જેની ગતિ કઈ રીતે થાય છે એનું અહીંયા નિરૂપણ કરે છે. ઓકે, આગળનો મંત્ર વાંચીએ. હા, જયંતભાઈ તમે વાંચશો? જી જી, આપ બોલશો એટલે હું વાંચીશ. હા, બરોબર. શતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્યઃ. શતમ ચૈકા ચ હૃદયસ્ય નાડ્ય. નાડ્યઃ છે ને? હૃદયસ્ય નાડ્ય. તાસામ મૂર્ધાનમભિનિસૃતૈકા. એક એક અક્ષર વાંચો. તાસામ મૂર્ધાનમભિનિસૃતૈકા. તયોર્ધ્વમાયન્નમૃતત્વમેતિ. તયોર્ધ્વયામ તયોર્ધ્વમાયન્ન અમૃત ત્વમેતિ. વિશ્વં ગન્યા ઉત્ક્રમણે ભવન્તે. વિશ્વમ ગન્યા ઉત્ક્રમણે ભવન્તિ. ઓકે, શું કહે છે? શતં ચૈકાચ હૃદયસ્ય નાડ્યઃ. શતમ ચ એકા હૃદયસ્ય નાડ્યઃ. તો હૃદયની નાડી. હવે આપણે જે નાડી જે છે, શાસ્ત્ર નિરૂપણ કરતા હોય, યોગ શાસ્ત્રમાં ખાસ આ નિરૂપણ આવે. તો શતમ ચ એકા હૃદયસ્ય નાડ્યઃ. તો એમાં નાડીની જે વાત કરી છે, આ જે શરીર જે છે એમાં નાડી, અને એ નાડી જે છે મુંડક ઉપનિષદમાં મંત્ર છે, કે બીજા કોઈ ઉપનિષદમાં હું ભૂલી ગઈ, મુંડકમાં છે કદાચ. તો એમાં કેટલી નાડી છે આ શરીરમાં? તો કે 72 કરોડ 72,72,101 નાડી છે. 72 કરોડ 72,72,101 નાડી છે. હવે નાડી એટલે નવ નહીં, જે આપણે કહીએ કે નર્વ્સ છે બધી શરીરમાં, અને નર્વ્સ જે છે શું કરે? એ શરીરને ચેતનવંતું રાખે છે. એ નર્વ્સ જે છે સ્થૂળ કહેવાય. અને કેટલી નર્વ્સ છે શરીરમાં? અગણિત છે. આખા શરીરમાં જાણે કે એક જાળું બનાવેલું છે, ત્યાં બધાને જે જરૂરી હોય એ બધું પહોંચાડે છે. ચક્ષુરેન્દ્રિય છે ને વિટામિન એ ની જરૂર છે, એને એ પહોંચાડે. એટલે નર્વ્સ જે કહીએ છીએ આપણે, એ સાયન્સનો વિષય છે. એમાં એ નિરૂપણ એમાં સાયન્સમાં કહે, વિજ્ઞાનનો વિષય છે. પણ એ નાડી જે કહ્યું છે, એ નાડી એ વિજ્ઞાનનો વિષય નથી, પણ એનું અનુમાન કરેલું છે. એટલે અનુમાન જે છે કરેલું છે કે આ શરીરમાં આટલી આ નાડી છે, અને એ નાડીઓ જે છે ઈડા પિંગલા અને બધું આપણે એવું નિરૂપણ કરતા હોય. એમાં સુષુમ્ના નાડી, એ સુષુમ્ના નાડીને એને ઉપર લઈ જાય. ઉપર લઈ જાય એટલે એને ઉર્ધ્વ, એની ઉર્ધ્વ ગતિ કરે. અને ઉર્ધ્વ ગતિ કરે ક્યાં છે સુષુમ્ના નાડી? તો પેટ જે છે ત્યાં એનું સ્થાન છે. અને ત્યાંથી એનું ઉત્ક્રમણ કરે, અને પછી એ નાડી જે છે સુષુમ્ના નાડીને અહીંયા બ્રહ્મરંધ્ર કહે છે. એ બ્રહ્મરંધ્ર સુધી લાવી અને પછી ત્યાંથી પોતાના પ્રાણનો ત્યાગ કરે. એટલે આખી આ યોગિક પ્રક્રિયા છે. એટલે આ યોગિક પ્રક્રિયા જ્યારે એના પ્રાણનું ઉત્ક્રમણ કરવાનું હોય ત્યારે એ આ રીતે પ્રાણનું ઉત્ક્રમણ કરે છે, અને એ બ્રહ્મલોકમાં એ જાય છે. એટલે એને આ બધું જ ખબર છે, આના વિશેનું જ્ઞાન એને છે. એટલું જ નહીં, ઉપાસના કરે છે, કર્મ પણ કરે છે. એટલે કર્મ અને ઉપાસના અને સાથે સાથે આ જે પોતાના પ્રાણનું ઉત્ક્રમણ આ રીતે કરે છે, એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. પહેલા પણ આપણે જોયેલું છે. પણ અહીંયા નાડ્યઃ જે છે, અને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. શતં ચૈકા હૃદયસ્ય નાડ્ય.
હવે શતંચ એકા એનો અર્થ શું થાય? 101. હવે નાડી કેટલી છે તો કોઈક જગ્યાએ દર્શાવ્યું હોય ઉપનિષદમાં 72 કરોડ 72 લાખ 72,101 છે. અને કોઈક જગ્યાએ અહીંયા શું દર્શાવ્યું છે? શતંચ એકા એટલે 101 છે. એટલે નાડી જે છે 101 છે. હવે કેટલી છે એ આપણે નંબર મહત્વનો નથી, પણ અહીંયા શું કહ્યું છે? 101 નાડી જે છે હૃદયસ્ય નાડ્ય. બધી કઈ છે? હૃદયની નાડી છે. એટલે બધી જ નાડી છે ક્યાં? એનું મુખ્ય કેન્દ્ર કયું છે? હૃદય છે. એટલે હૃદયની સાથે જોડાયેલ છે. અને આપણે કહેવાય જે હુંની સાથે, હૃદય એટલે શું છે? એટલે હું, એની સાથે જોડાયેલ છે. તાસામ મૂર્ધન અભિનય શ્રુતૈકા. અને તાસામ એ બધી નાડીઓ જે 101 નાડીઓ છે એમાં મૂર્ધાનમ એટલે મૂર્ધા પ્રદેશ, જે આપણે કહીએ મૂર્ધા એટલે આ પેટ જે છે ત્યાંથી નીચે એનું સ્થાન કલ્પેલું છે. એ સ્થાન કેવું છે? કલ્પના કરવા. એવું કોઈ નાડી કઈ સ્થૂળ એવી કઈ છે નહીં, પણ એ ત્યાં એની કલ્પના કરે છે. અને ત્યાંથી સુષુમ્ના નાડી છે એનું ઉર્ધ્વક્રમણ એટલે કે છે મૂર્ધાનમ અભિનિશ્રુતૈકા. અભિનિશ્રુતૈકા એટલે એ અહીંયા સુધી લાવે છે મૂર્ધા. મૂર્ધા એટલે શું છે? મૂર્ધા એટલે અહીંયા ઉપર, એટલે જે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી લાવે છે. અને એ જે સુષુમ્ના નાડી છે ત્યાંથી એ પોતે પ્રાણનો ત્યાગ કરે છે. અભિનિશ્રુતૈકા. ઓકે. અને એને માટે શું છે? તયા ઉર્ધ્વમ આયન અમૃતત્વમ એતિ. તયા ઉર્ધ્વમ આયન એ જે છે એના દ્વારા ઉર્ધ્વમ આયન એટલે ઉર્ધ્વને પ્રાપ્ત કરેલ એટલે જે ઉપર ગયેલ. અમૃતત્વમ એતિ એ અમૃતત્વને પામે છે. પણ અમૃતત્વ કયું છે? સાપેક્ષ અમૃતત્વ, જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે. બીજા બધા જ લોક કરતા એ લોક કેવો છે? ચિરકાળ સુધી છે, એનો સમય લાંબો છે. એટલા માટે એને પણ અમૃતત્વ કહેવામાં આવે છે. એટલે અમૃતત્વમ એતિ. અને વિશ્વં અન્યા ઉત્ક્રમણે ભવંતી. વિશ્વક અન્યા અને બીજી અનેક જે છે શું છે? ઉત્ક્રમણે ભવંતી. ઉત્ક્રમણે ભવંતી બીજી બધી જે છે ગતિના સંદર્ભમાં વાત કરે છે. અનેક ગતિ પ્રાપ્ત થાય છે. બીજી પણ અનેક ગતિ એને પ્રાપ્ત થાય. કોને પ્રાપ્ત થવાની છે? તો જે આ રીતે પોતાનો પ્રાણ નથી ત્યાગ કરતો એની પણ ગતિ છે. તેની ગતિ કઈ થવાની છે? સંસાર ગતિ. શું છે? એની પણ ગતિ તો થાય છે. એટલે અન્યા ગતિ, અનેક ગતિ છે અને અનેક ગતિઓને એ પ્રાપ્ત કરે છે. એટલે આ પ્રમાણે મંત્રમાં કહેલું છે. ઓકે, ભાષ્ય છે વાંચીએ આપણે. હા સરોજબેન. શતંચ શતસંખ્યાકાઃ એકાચ સુષુમ્ના નામ પુરુષસ્ય હૃદયાત વિનિસૃતાઃ નાડ્યઃ શિરાઃ. શું કે છે? શતંચ એટલે શતસંખ્યાકાઃ એકાચ એટલે 101. 100 નંબર, સંખ્યા એટલે શું છે? નંબર. 100 જે છે સંખ્યા, અને એકાચ અને એક એટલે 101. અને એમાં સુષુમ્ના નામ, અને એમાં સુષુમ્ના નામની નાડી. પુરુષસ્ય હૃદયાત વિનિસૃતાઃ નાડ્યઃ શિરાઃ. પુરુષસ્ય હૃદયાત પુરુષના હૃદયમાંથી એ ઉપર ઉઠે છે. અને નાડ્યઃ વિનિસૃતાઃ નાડ્યઃ શિરાઃ. અને એ હૃદયમાંથી ઉપર ઉઠી અને પોતે શું છે? એમાંથી એ ઉત્ક્રમણ કરે છે. નાડ્યઃ શિરાઃ એ જે સુષુમ્ના નામની નાડી જે છે એ શિરાઃ, શિરામાં શિરસ, એમાં ત્યાંથી એ ઉત્ક્રમણ કરે છે. ઓકે, આગળ શું કે છે? હા દુષ્યંતભાઈ. તાસામ મધ્યે મૂર્ધાનમ ભિત્વા અભિનિસૃતા
અભિનિસૃતા નિર્ગતા સુષુમ્ના નામ અભિનિશ્રુતા નિર્ગતા સુષુમ્ના નામ તયા અંતકાલે તયા અંતકાલે હૃદયે હૃદયે આત્માनं વશીકૃત્ય યોજયેત આત્માनं વશીકૃત્ય યોજયેત તયા નાડ્યા ઊર્ધ્વમ ઉપરી આયન ગચ્છન તયા નાડ્યા ઊર્ધ્વમ આયન ઉપર્યાન ગચ્છન આયન ગચ્છન આદિત્યદ્વારેણ આદિત્યદ્વારેણ અમૃતત્વમ અમૃતત્વમ અમરણધર્મત્વમ અમરણધર્મત્વમ આપેક્ષિકમ આપેક્ષિકમ આભૂત સંપ્લવમ સ્થાનમ આભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વમ હિ ભાષ્યતે અમૃતત્વમ હિ ભાષ્યતે ઇતિ સ્મૃતેઃ ઇતિ સ્મૃતેઃ બ્રહ્મણા વા સહ બ્રહ્મણા વા સહ કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ એતિ ભુક્ત્વા ભોગાન એતિ ભુક્ત્વા ભોગાન અનુપમાન અનુપમાન બ્રહ્મલોકગતાન બ્રહ્મલોકગતાન વિશ્વં નાનાવિધગતયઃ વિશ્વમ નાનાવિધગતયઃ અન્યાઃ નાડ્યઃ અન્યાઃ નાડ્યઃ ઉત્ક્રમણે નિમિત્તં ભવન્તિ ઉત્ક્રમણે નિમિત્તં ભવન્તિ સંસાર પ્રતિપત્યર્થાઃ એવ સંસાર પ્રતિપત્યાર્થા એવ ભવન્તિ ઇત્યર્થઃ ભવન્તિ ઇતિ અર્થઃ ઓકે શું કે છે કે તાસામ મધ્યે મૂર્ધાનમ ભીત્વા એટલે હૃદયમાંથી જે અનેક નાડીઓ જે છે શરીરમાં રહેલી છે એમાંથી એક સુષુમ્ના નામની નાડી સુષુમ્ના નામની નાડી જે છે એ મૂર્ધાનમ ભીત્વા એટલે મૂર્ધાન શિરસ જ્યાં જે છે ઉપર એને ભીત્વા એને ભેદન કરીને એનું અભિનિસૃતા એટલે ખૂબ સારી રીતે એ એમાંથી મુક્ત થાય છે સરી જાય છે અભિનિસૃતા એટલે સરી જાય છે ત્યાં નિર્ગતા એને શું કે નિર્ગતા નિર્ગતા ત્યાંથી સુષુમ્ના નાડી ત્યાંથી જાય છે સુષુમ્ના નામ તયા અંતકાલે તો એ જે છે અંતકાળે જ્યારે આ શરીરનો ત્યાગ કરવાનો છે ત્યારે તયા અંતકાલે એના દ્વારા જે સુષુમ્ના નાડી છે એના દ્વારા અંતકાલે હૃદયે આત્માનમ વશીકૃત્ય યોજયેત શું કરે છે પેલો તો યોગી જે છે એ પોતાની બધી જ ઇન્દ્રિયોને વશીકૃત્ય બધી જ ઇન્દ્રિયોનું સંયમન કરે છે પોતાના પ્રાણનું સંયમન કરે છે એટલે ઇન્દ્રિયો બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરી અને આ જે સુષુમ્ના નામની નાડી છે એની અંદર બધું સ્થાપિત કરે છે પોતાના પ્રાણ જે છે એટલે ક્રિયા શક્તિ અને આપણે કહીએ કે ઇન્દ્રિય જે જ્ઞાન શક્તિ જે છે એને પોતે આ નાડીમાં સ્થાપિત કરે છે બધું સંયમિત કરે છે હૃદયમાં અને પછી આ સુષુમ્ના નામની નાડી છે એના દ્વારા એ પોતે ત્યાંથી ટ્રાવેલ કરે છે એટલે જીવ જે છે શું કરે છે ત્યાંથી એ ઉપરથી પોતાના પ્રાણનો ત્યાગ કરે છે એટલે તયા નાડ્યા ઉર્ધ્વમ ઉપરી આયન ગચ્છન ક્લિયર છે મૂર્ધા છે અહીંયા મસ્તક તો મસ્તકમાંથી ઉપરી આયન ગચ્છન આદિત્ય દ્વારેણ એટલે ગતિ એનો જે પાથ જે છે જે પાથ જે કયો છે તો કે સૂર્ય દ્વારેણ પહેલા પણ શબ્દ આવી ગયો છે અહીંયા આદિત્ય શબ્દ અથવા એને કહેવાય કૃષ્ણ ગતિ શુક્લ ગતિ તો એ જે છે એ રસ્તો જે છે એને કહેવાય આદિત્ય દ્વારેણ એટલે દ્વાર જે નથી પણ આ શું છે દ્વાર જેવું અર્થાત એની ગતિ માટેનો જે માર્ગ જે છે એને કહેવામાં આવે છે આદિત્ય દ્વારેણ અમૃતત્વમ અમરણ ધર્મત્વમ આપેક્ષિક અમૃતત્વ સાપેક્ષિક અમૃતત્વ જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે એની એ પ્રાપ્ત કરે છે અને અહીંયા વિષ્ણુ પુરાણનો શ્લોક આપ્યો છે માં શું કહ્યું છે આભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વમ હિ ભાષ્યતે આભૂત સંપ્લવમ સ્થાનમ જે કંઈ આ બધા જીવો જે છે
એ જીવોનું સ્થાન જે છે, જવાનું જે છે, ઉત્કૃષ્ટ જે જવાનું જે છે, એ જે સ્થાન છે એને અમૃતત્વ કહેવામાં આવે છે. એટલે જીવ તરીકે અમરત્વને પ્રાપ્ત કરવાનું હોય, જીવ ભાવ બનાવી રાખીને તે કયું છે? બ્રહ્મલોકની પ્રાપ્તિ. એટલે બધા જ જે જીવો છે એની અંદર એ જીવ જે છે એ જીવ પોતે એને પામે છે ત્યાં. અને જીવ જો પોતાના સ્વરૂપને જાણી લે તો ફરી પાછું એને આવવાનું રહેતું નથી. એટલા માટે એને કહેવામાં છે અમૃતત્વ સ્થાન, એટલે સાપેક્ષિક અમૃતત્વ. પણ ન જાણે તો શું થાય? ફરી પાછું એને આવવાનું થાય. એટલે આભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વમ હિ ભાષ્યતે. બધા જે કઈ સ્થાન છે, જે કઈ ગતિ છે, એમાંથી આ જે ગતિ છે બ્રહ્મલોકની પ્રાપ્તિ કેવી છે? અમૃતત્વ એને કહેવામાં આવે છે. એવું સ્મૃતિમાં કહ્યું છે. શું કહે છે? બ્રહ્મણા વા સહ કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ. બ્રહ્મણા વા સહ, અથવા તો બીજો અર્થ આપ્યો કે બ્રહ્મલોકમાં બ્રહ્માજીની સાથે કાલાંતરેણ, કયા કાળ સુધી? જ્યાં સુધી બ્રહ્માજીનું આયુષ્ય છે ત્યાં સુધી પોતે ત્યાં રહે છે. તે કેવું છે? બીજા બધા જ લોક કરતા કેવું છે? સાપેક્ષ રીતે અમૃતત્વ કહેવાય. ચિરકાળ સુધી તેને મુખ્ય અમૃતત્વમ. એટલે અમૃતત્વમ જે છે એને શું કહેવાય? કે મુખ્યમ અમૃતત્વમ, કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ. કાલાંતરેણ એટલે જો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય તો કાલાંતરે જે બ્રહ્મલોકનો સમય છે એ ગયો અને પછી મુખ્ય અમૃતત્વને પામે છે, જો એને સ્વરૂપનું ભાન થયું તો. અને એટલા માટે એને અમૃતત્વમ બ્રહ્મલોકને કહેવામાં આવે છે. સાપેક્ષિક અમૃતત્વમ ઇતિ ભુક્ત્વા ભોગાન અનુપમાન. બ્રહ્મલોકમાં ગયો છે તો જીવ છે એટલે ભોગ તો ભોગવવાનો છે. કયા ભોગ છે? ભોગવે છે અનુપમાન. અનુપમાન એટલે જેની ઉપમા ન આપી શકાય, જેને કોઈની સાથે સરખાવી ન શકાય, એવા ઉપભોગોને એ પ્રાપ્ત કરે છે, એને ભોગવે છે. એટલે ઇતિ ભુક્ત્વા ભોગાન અનુપમાન બ્રહ્મલોક ગતાન. જે બ્રહ્મલોકમાં ગયેલો છે, ગતાન જે ગયેલા છે એને માટે શું છે? ત્યાં બધા ભોગ ભોગવે છે અને અમરત્વને, પોતાના અમૃત સ્વરૂપને પામી અને અમરત્વને પામે છે. એટલે સાપેક્ષિક જે અમૃતત્વ જે છે બ્રહ્મલોકની પ્રાપ્તિ છે, એ ગતિ જે છે એ ગતિનું અહીંયા નિરૂપણ કરેલું છે. જે આપણે કહ્યું હતું કે બે જ સ્થાન એવા છે કે જે પોતે મુક્ત થઈ શકે. એક બ્રહ્મલોકમાં ગયેલો છે એને મુક્ત થવાની એ છે સંભાવના, અને બીજો છે મર્ત્યલોકમાં છે એને પણ મુક્ત થવાની સંભાવના છે. તો બ્રહ્મલોકમાં ગયેલો છે એ મુક્ત કેવી રીતે થાય છે એનું અહીંયા નિરૂપણ કરેલું છે. ઓકે. અને બાકી જે છે વિશ્વંગ નાનાવિધ ગતય. વિશ્વંગ એટલે શબ્દનો અર્થ શું થાય? વિશુચ્ય, વિશ્વક, વિશુચિ. ઓકે. અને આપણે આવતીકાલ જોઈશું. પણ શું છે? નાનાવિધ ગતય અન્યાહા. બીજી બધી જ ગતિઓ કેવી છે? અન્યાહા નાનાવિધ. નાડ્ય ઉત્ક્રમણે નિમિત્તમ ભવંતી. બીજી બધી જ ગતિઓ જે છે આવી રીતે જ એ નાડ્ય ઉત્ક્રમણે ફરી પાછી એની થાય છે. અને શું કે છે? સંસાર પ્રતિપત્યર્થા એવ ભવંતી. ફરી પાછી સંસારને જ પ્રાપ્ત કરાવનારી સિદ્ધ થાય છે. બ્રહ્મલોકમાં જનારો છે એ કદાચ પોતાના સ્વરૂપને જાણી અમરત્વને પામે, પણ બીજા બધા જ જે છે એના સિવાયના એ બધા તો સંસાર ગતિને જ પ્રાપ્ત કરે છે. એની અનેક ગતિ થાય છે અને એ ગતિ કઈ છે? સંસાર પ્રતિપત્યર્થા. તો સંસાર ગતિ જ થાય છે, એનું ત્યાંથી મુક્તિ થતી નથી. મુક્તિ થાય તો સંભાવના કઈ છે? સંભાવના બે છે. એમાંથી આપણા માટે કઈ સંભાવના છે? એક જ સંભાવના છે, એ મર્ત્યલોકમાં. મર્ત્યલોકમાં એને કહેવામાં આવે તું પરિપૂર્ણ છે, અને એનું ભાન થયું તો એની ગતિ રહેતી નથી. જો ભાન ના થયું તો એની ગતિ, કેટલી ગતિઓ છે? અનેક ગતિ, અનેક જીવ છે, અને એ જીવ રૂપે એ ફરી પાછો આ સંસારમાં આવે છે. ઓકે. અહીંયા કહેવાનું છે. અને ઉપસંહાર કરે છે આગળના મંત્રમાં, એને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે આપણે આ